શું કે ગીતાબેન કેવું છે? બહુ સારું છે અત્યારે. શું તકલીફ હતી પહેલેથી કહો? મને કમર જ દુખતી અને એક પગ દુખતો. મને તો ઓપરેશન ફાઇનલ ડોક્ટરે મને એમ જ કીધું કે ઉપરથી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવશે તો એ તમારે નહીં હાલે કે સવારે આપણે સોનોગ્રાફી ને બધો રિપોર્ટ કર્યા તો બપોર પછી તમારે તાત્કાલિક MRI કર્યું દાખલ થવું જ જોઈએ કે ઓપરેશન તાત્કાલિક આવશે. એટલે મારે ઓપરેશન તો કરાવવું જ નથી સર, ગમે એમ થાય તો તમારે ખાટલો છે. મને ખાટલો શું કામ આવે? તમે સારવાર કરાવી લેશો, 4 મહિને વારો આવશે, અમારું નામ લખાયું છે. તો એટલો બધો વિશ્વાસ હતો? હા, વિશ્વાસ હતો. 4 ધામ અમે કરી, ટિકિટ આવી ગઈ હતી 4 ધામની. ડોક્ટર કે તમે દાખલ થાવ ઓપરેશન કરવા. 4 ધામ માતાનું નામ લખાયું. હા. પછી 4 મહિને વારો આવ્યો. વચમાં એકવાર વારો આવ્યો તો ત્યારે અમે ગામડે હતા, એટલે ત્યાંથી તો પૂગી હગાઈ એમ નતું કોઈ સંજોગ. પછી પાછો વારો આવ્યો ને ત્યારે એવું છે. પછી મને સારું થઈ ગયું ને મેં મારી જે બેનપણી હા ઈ અહીંયા આવે છે, એની સારું થઈ ગયું મારી બેનપણીને. હા, તમારો કેસ સમજીએ. તમને જે તકલીફ હતી L5S1, આપણા જે મણકા હોય ને કમરના મણકામાં, આપણા કમરમાં ડોકના, પીઠના અને કમરના મણકા હોય. તો એમાં જે કમરના જે મણકા છે 5 મણકા, L1 થી લઈને L5 સુધી, તેમાં L5 અને S1, આ પેલું મણકું S1 છે, S1 આ L5 ની વચ્ચેની જે ગાદી છે ને એ ગાદી તમારે ખસી ગઈ, અને એ ગાદી ખસીને એના કારણે તમારે નસ દબાતી હતી, એના કારણે પગમાં તકલીફ હતી. અને મેઇન તકલીફ અહીંયા હતી, એટલે એના કારણે અહીંયાથી છે ને આખા પગમાં નસ જતી હોય. જો આમાં દેખાય છે, આમાં L4 L5 માં જ આ ગાદી ખસેલી અને એના કારણે તકલીફ છે. પણ તમને જે તકલીફ હતી આ ગાદીમાં તકલીફ હતી. એટલે મેઇન તકલીફ શું થાય કે L5S1 આ બે મણકા દબાય એટલે ગાદી ખસે એટલે નસ ઉપર દબાણ આવે, એ નસ આખી પગમાં જતી હોય, અને પગમાં જતી હોય એટલે આખો પગ. અમારી ભાષામાં એને કહેવાય કેનાલ સ્ટેનોસિસ. તમને જે તકલીફ હતી ને કેનાલ સ્ટેનોસિસની તકલીફ હતી, એ આમ આપણે સમજીએ તો આવી રીતના મણકા હોય. એ મણકામાં આવી રીતની ગાદી હોય, એ ગાદી આવી રીતની બહાર નીકળે અને આ નસને દબાવે. જો આ ગાદી કેમ બહાર નીકળી, એ નસને દબાવે ને એ નસ આખી પગમાં જતી હોય, એટલે પગ ઉપર દબાણ આવે. હવે આ જે જગ્યા જે છે એ જગ્યા ઓછામાં ઓછી 17 mm હોવી જોઈએ, 13 mm સુધી ચાલે. બરાબર. આ જે જગ્યા અહીંયા જે છે નસની ને ફરતી બાજુ જગ્યા જે છે એ 17 mm નોર્મલી હોય, 13 mm સુધી ચાલે. 13 mm થી ઓછી હોય ને એટલે એ તકલીફ કહેવાય, અને એમાં 7 mm થી ઓછી હોય ને એટલે ફરજિયાત ઓપરેશન કરવાનું. અને તમને જે જગ્યા હતી એ હતી 6.9, એટલે 7 થી ઓછી, એટલે ઓપરેશન કરવાનું. હવે આ જે જગ્યા અહીંયા જે નસ બહાર નીકળતી હોય એ જે કેનાલ કહેવાય, એને સ્ટેનોસિસ કહેવાય. છે આ બધું, આ ગાદી, હાડકા, અહીંયા એક સ્નાયુ હોય, એ સ્નાયુ, એ બધું ભેગું થઈ અને એ નસ ઉપર દબાણ આપતા હોય. એ વચ્ચેની જે જગ્યા છે ને એ 7 mm થી ઓછી હોય ને એટલે ફરજિયાત ઓપરેશન કરવાનું. કે એનાથી વધારે હોય તો કઈ તકલીફ ના થાય. એટલે તમારે ઓછી હતી એટલે ઓપરેશન કરવાનું. તમારો રિપોર્ટ જોઈને કહી દીધું એને ઓપરેશન કરવાનું. એટલે પણ મેઇન વસ્તુ એ છે કે હવે એ જે નસ છે ને, નસ ઉપર જે દબાણ છે ને, દબાણ ઓછું કરીએ એટલે તકલીફ થઈ જાય, એટલે તકલીફ જતી રહે. બરાબર. આ વસ્તુ છે. તમને જયારે તકલીફ થઈ ત્યારે શું થતું હતું? દુખાવો થતો હતો આખો પગમાં? હા, પગમાં દુખાવો થાય, બીજું કઈ નથી થતું. હવે શું થાય? અત્યારે કઈ થતું? અત્યારે પગ નથી દુખતો, અત્યારે કમરે નથી દુખતી, અત્યારે કઈ વાંધો નથી. ખાલી ચડી જતી, બેસવામાં તકલીફ થતી, એવું બધી તકલીફ થતી. તમે મને એમ કીધું કે નીચે બેસતા, એટલે નીચે નથી બેસતી. હા, નીચે એમાં શું છે, આ મણકા જે છે ને એ નીચે બેસીએ ને તો એની ઉપર આજે આપણે ખોલ્યું હોય ને એની ઉપર પાછું દબાણ આવે ને પાછું દબાય, એની ઉપર દબાણ બહુ આવે. એટલે નીચે ના બેસો તો સારું, પણ કસરત કરતા એ મજબૂત થઈ જાય સ્નાયુ, પછી નીચે બેસો તો વાંધો. મેઇન વસ્તુ શું છે આપણી જે આ પદ્ધતિ છે કે આ જે તકલીફ છે એ તકલીફ તમે ઓપરેશન કરાવ્યું હોત તોય મટી જાત, કંઈક ઇન્જેક્શન માર્યું હોત તોય મટી જાત, અથવા ટેકડી લીધી હોત તોય મટી જાત. પણ દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર આ મટ્યું ને એ તમે મને અહીંથી ગોળી આપતા ને સર, દુખાવો સહન કરી લીધો, 2 વખત ગોળી લીધી નહીં યાર, ઇમરજન્સી ગોળી હતી કે તોય નો લીધી. એન પપ્પા કે 4 મહિને વારો આવશે, આપણે કામ વાળી રાખે તો ઓપરેશન નથી કરાવવું. પોતા નો થતો, પોતા રાખી લીધો. પણ આમ બધું યાર અમારે ગામડે હાલી જઈ આવી 60 કિલોમીટર. હા, મેઇન વસ્તુ દવા, ઓપરેશન, વગર આ મટે વધારે ફાયદો. એટલે શું થાય કે ઓપરેશનની આદત થાય, દવાની આદત થાય, ઇન્જેક્શનની આદત થાય, પણ એના વગર મટી શકે છે. એમાં તમારે જેવો કેસ મટાડવો એટલે બહુ 22 વર્ષથી દુખતું 2 વાર રામ પર હાલીને ગઈ, અઠવાડિયે ગાળે. કોઈ કઈ તકલીફ
કાંઈ નહીં, હા મને હાલવું તો બહુ જ ગઈ. બસ આવી રીતે કસરત ચાલુ રાખો, ફરીથી ન થાય ભગવાનને પ્રાર્થના કરીએ. હા, ઠાકોરજીને નમસ્કાર પ્રાર્થના. કરીએ ને આવી રીતે દર વર્ષે નવા વ્રતમાં જાઓ. સાહેબ હું બે વર્ષમાં 5 વાર વ્રતમાં ગઈ. શરીર સારું હોય તો તમે ત્યાં તો જઈ જ છે, શકીએ. નકર કાંઈ ન થાય. ભગવાનને એમ કે ભગવાન હિંમત પર હાલી તો કોઈ આપણો દેહ રાખે. ભગવાનને એ જ પ્રાર્થના હવારમાં કરાય. આપણું શરીર સારું હોય તો આપણે કામીને ગમે એ કરીએ, બાકી તો કાંઈ ન થાય. ઘરે બધાય ટેન્શન. હા, ભગવાનને હવારમાં એટલી જ પ્રાર્થના કરાય, ભગવાન સુંદર સુંદર દેહ રાખજો. કસરત નહીં. આ બધા કસરત કાંઈ એમ કરું, મને દીદીએ શીખવાડી છે ને કે તમે માંથી 3 વાર કસરત કરજો, દિવસમાં 3 વાર કરો. જય શ્રી કૃષ્ણ.